हेलो फ्रेंड्स, तमारा बधाનું સ્વાગત છે મારી ચેનલમાં નવા બ્લોગમાં। અને પહેલાં તો ગુડ મોર્નિંગ, જય સિયારામ। સવારના વાગ્યા છે 8 અને વાતાવરણ જોઈ શકો છો કે કેવું છે। આજે તો ફ્રેન્ડ્સ બહુ ખુશ છું કેમ કે 15 દિવસ થયા છે અને યુટ્યુબ પર 25 સબસ્ક્રાઈબ થઈ ગયા અને ઇન્સ્ટાગ્રામ પર 18 ફ્રેન્ડ્સ બની ગયા છે મારા। એટલે આજે તો બહુ ખુશ છું। ખાલી 15 દિવસમાં આટલું પ્રોસેસ તો થયું કમસે કમ। તો તમારા સપોર્ટની હજુ બી જરૂર છે, એટલે સપોર્ટ કરતા જ રહેજો મને, બરાબર। અને કાલનો વિડીયો તો આવ્યો નહીં કેમ કે કાલે બનાવ્યો જ નહીં, ટાઈમ જ નહીં મળ્યો મને બિલકુલ। એટલે તો ચાલો હવે ચાલો ફ્રેન્ડ્સ, સવારનો મેં કોઈ વિડીયો શૂટ નથી કર્યો અને અત્યારે કરું છું કેમ કે અમે જઈએ છીએ ફરવા માટે ટપલા વાવ, બજરંગબલીના મંદિરે। બહુ જૂનું મંદિર છે એટલે તમને બી બતાવીશ અહીંથી નીકળતા પહેલાં। અને હવે તો દુકાન વધાવું છું, મતલબ કે બધું ઉતાર લઉં છું હવે અને જઈએ છીએ ફરવા માટે। તો ચાલો હું રેડી થઈ જાઉં, પછી આપણે આગળનો બ્લોગ ચાલુ કરીએ, કન્ટિન્યુ। ઓકે, તો હું થઈ ગયો છું રેડી અને હવે જઈએ છીએ અમે ટપલા વાવ બજરંગબલીના દર્શન કરવા માટે। હવે જેવો ગૌતમને આવે જેવા આવે એવા અમે નીકળીએ। ગૌતમની જ રાહ જોઉં છું કેમ કે ટાઈમ થઈ ગયો છે બહુ, પછી લેટ થઈ જશે। એટલે ગૌતમને ફોન કરી લઉં કે કઈ છે, એવો આવે એટલે અમે નીકળીએ અને તમને બી બતાવું કે કઈ રીતનું જવાય છે અને શું છે। ફાઇનલી ફ્રેન્ડ્સ, ગૌતમનો ફોન આવી ગયો છે અને હું નીકળું છું જવા માટે। ગૌતમને આગળ ઊભા છે, અમે જઈએ છીએ બધા જો पेट्रोल पंप पर जाते पेट्रोल नंखाई लईए। जूना पेट्रोल पंप पर जवा दे। तो फ्रेंड्स, અમે આવી ગયા છે પેટ્રોલ પંપ પર અને પેટ્રોલ નંખાઈ લઈએ છે। પછી ત્યાંથી જવા માટે પેટ્રોલ નંખાઈ લે, ચાલો આગળ જઈએ। તો તમને બતાવું કે પંચ મહોત્સવ અહીંયા આગળ થાય છે। આ જગ્યા છે પંચ મહોત્સવની અને જે ઉપરનું નવું બન્યું છે તે તમને રેલિંગ દેખાતી હશે એ જોવા માટે। અને અહીંયા આગળ બધા ડાન્સ ને એવું તેવું રાખે છે, પેલું સોંગ ગાવાવાળા બધા। અહીંયા આગળ તો ખુરશીઓ તમને ખબર જ હશે, કદાચ જોયેલું હશે। અને આગળ કેટલું મસ્ત સુંદર મજાનું આપણું પાવાગઢ દેખાય છે, મહાકાળીનું મંદિર જોઈ શકો છો તમે। અને આપણે પહોંચી ગયા છે વડા તલાવ। ચાલો તલાવનો બી નજારો જોઈ લો તમે કે કેટલો સુંદર છે। આપણે અહીં ઊભા રહીશું તો જુઓ। તમને પાવાગઢ કેટલું મસ્ત દેખાય છે જો। અને પાક કમો શું કરે છે જો, પાવાગઢ જોવે છે। જવું જ તારે ચલ કે જાના જો એવું એમ કે છે કે ચાલીને જવાનું છે। આપણે ક્યારે જવાનું છે? ચાલીને રજાનો દિવસ છે, બરાબર। તમારે આવવું હોય તો કોમેન્ટ કરી દેજો અંદર, બરાબર। તમને બી લઈ જશું અમે। ફ્રેન્ડ્સ, તો તમે બી આવો જોવા માટે, બહુ સુંદર જગ્યા છે જોવાલાયક। અને આ તો અમે રાત પડી ગઈ છે એટલે, પણ તમે સવાર બપોર આવો તો મજા આવે વધારે જોવા માટે। ફ્રેન્ડ્સ, તો કૌશિકભાઈ આવ્યા છે અને જોઈ શકો છો કે કામો કૌશિકભાઈને મારે છે કેમ કે કૌશિકભાઈ કંઈક બોલ્યા હતા એટલે એ રોડ વચ્ચે જો મસ્તી કરે। તો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે જવા માટે અને તમને પાવાગઢ દેખાતું હશે કે લાઇટ બાઇટ બધું ચાલુ થઈ ગયું છે। નજારો બહુ સુંદર દેખાય છે, ભલે કેમેરામાં આવું દેખાય છે પણ આંખોથી જોયેલું મસ્ત દેખાય છે। તો ફ્રેન્ડ્સ, આ રસ્તો જે જમણી બાજુ જાય છે પાવાગઢ જાય છે અને આપણે જવાનું છે ટપલા વાવ બજરંગબલીના દર્શન કરવા માટે, દાદાના દર્શન કરવા માટે। એટલે આપણે જઈએ છીએ આ બાજુ
ટપલા વાવ તરફ. તો ચાલો જોઈએ આગળનો રસ્તો. પાછું ફ્રેન્ડ્સ હવે જમણી બાજુ વળવાનું છે ટપલા વાવ જવા માટે, મતલબ કે દાદાના દર્શન કરવા માટે. અહીંથી કંઈક 4 કિલોમીટર જેવું બાકી રહે છે ફ્રેન્ડ્સ. તો તમને દેખાતું તો હશે કે આગળ પબ્લિક જાય છે ચાલતી ચાલતી, અને આગળથી ગાડીઓ બી બહુ બધી આવે છે પાછી. આ બધા છે એ દાદાના દર્શન કરવા જ ગયેલા, અને રસ્તો બી સુંદર છે, જોરદાર. એટલે કોઈ બીક જેવું નહીં, કેમ કે ગાડીઓની અવર જવર તો રહે છે જ અહીંયા આગળ. પણ આડેધડ દિવસ ઓછી રહે છે, પણ આજે શનિવાર છે, દાદાના દર્શન કરવા બધા આવે છે, એટલે અવર જવર છે. પણ 11 વાગ્યા પછી ના આવાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મંદિર છે, અને અમે હાથ ધોઈ લઈએ. પહેલાં બધાએ હાથ ધોઈ કાઢ્યા છે અને દર્શન કરવા જઈએ છીએ. આ મંદિર છે, આ બેસવા લાયક બધી જગ્યા બહુ બધી છે. તો ચાલો દર્શન કરવા જઈએ અંદર. કેટલું સુંદર મજાનું મંદિર છે. પહેલાં બહારથી દર્શન કરી લો, પછી અંદરથી કરાવું. તો અંદરથી બી કરી લો. હવે દાદાને જોઈને ખુશ થઈ ગયું મન. ચાલો મહાકાળીના બી દર્શન કરાવી લઉં નીચેથી. મહાકાળીના દર્શન કરી લો. આરતી નામ થઈ ગયું છે, પ્રસાદ બી મળી ગયો છે. તો ચાલો પ્રસાદ ખાઈ લઈએ. આ દેખો 4 જણા તો પહેલાં જ ખાવા ચાલુ કરી દે. તો ચાલો ફ્રેન્ડ્સ અમે નીકળીએ છીએ ઘરે જવા. ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે ગોગંબા પાછા. વાર એટલે લાગી કે આરતીને બધું થતું હતું એટલે વાર લાગી. તો ચાલો બહુ મજા કરી. તમારે બી જવા જેવું છે તો ટપલા વાવ બહુ મજાની મસ્ત જગ્યા છે. શનિવારે અને આરતીનો બી લાભ મળી ગયો. એટલે મળીએ બીજા વ્લોગમાં. ચાલો બાય.